वीर संवत 2484 आसो सुद 14 तारीख 26/10/58 रविवार दिने परम पूज्य सदगुरुदेव श्री कानजी स्वामी नु 85 संग्रह 159 गाथा पर सोनगढ़ में प्रवचन। नमो लोये सौहरिहंतानम नमो लोये सौदानम नमो लोये सौभागिरियान नमो लोये सौजयानम नमो लोये सौ त्रिकालवर्ती सावनम ओंकारमिंदु संयुक्त नित्यम जायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी उजेन्द्रमोसु मंगलम नमः समरसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। पंचासी कायनी मोक्ष मार्गना વિસ્તારના કથનમાં 159મી ગાથા છે। આમાં શું કહે છે? આત્માને જે મોક્ષનો માર્ગ છે એ આ બાજુથી લ્યો જેવો કરીને 232 થી બીજો કાર્યક્રમ આ રીતે ખરેખર શુદ્ધ દ્રવ્ય ને આશ્રિત અભિન્ન સાધન ભાવ વાળા નિશ્ચય નહીં ના આશ્રય મોક્ષ માર્ગ નું સ્વરૂપણ કરવામાં આવ્યું। એટલે શું કહ્યું કે આ આત્મા એક ચૈતન્યના અસંગ ભાગમાં પૂર્ણ શુદ્ધ ચૈતન્ય આનંદ ને જ્ઞાનાનંદ ની મૂર્તિ છે। એનું અંતર અવલંબન લઈને જે નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ની રમણતા એવો જે સ્વાભાવિક શક્તિના વિકાસ રૂપ નિર્મળ અવસ્થા એને અભિન્ન સાધન મોક્ષ માર્ગ કહે। એટલે શું આત્માની પૂર્ણ નિર્મળ દશાનું પ્રગટ થવું એ સાધ્ય મોક્ષ છે। અને એનું સાધન આત્મા શુદ્ધ ચૈતન આનંદ નો અંતરસ્કંદ છે। એને આશ્રય સંજ્ઞા દર્શન જ્ઞાન ને ચારિત્ર ની દશા તે પણ નિર્મળ નિર્વિકારી અવસ્થા છે। અને પૂર્ણ મોક્ષ દશા પણ નિર્વિકારી નિર્મળ મોક્ષ દશા પણ શુદ્ધ પર્યાય છે। એ શુદ્ધ પર્યાય સાધ્ય પ્રગટ કરવા યોગ્ય અને એનું સાધન શુદ્ધ પર્યાય એ બે શુદ્ધ છે અપેક્ષાએ એક સાધન છે એમ કહેવામાં આવ્યું। અભિન્ન સાધન એટલે એવી નિર્મળ પર્યાય આત્માની મોક્ષની પ્રગટ થાય એનું કારણ પણ સ્વભાવ ને આશ્રય નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ની રમણતા એ બે અભિન્ન સાધ્ય નિર્મળ પર્યાય સાધ્ય અને નિર્મળ પર્યાય સાધન નિશ્ચય મોક્ષ માર્ગ સાધન અને એનું સાધ્ય પૂર્ણ મોક્ષ એ અપેક્ષાએ એને અભિન્ન સાધ્ય ને સાધન કહેવામાં આવ્યા છે। સમજાય કે કઈ ઘણું આવ્યું છે બરાબર? અહીંયા અને જે પૂર્વે 107મી ગાથામાં દર્શાવવામાં આવ્યું હતું 107મી ગાથા આપણે લીધી હતી એમાં જે કહેવામાં આવ્યું હતું કે સ્વપર હેતુ પર્યાય ને આશ્રિત જો અહીં ખુલાસો કર્યો ત્યાં તો એટલું અભિન્ન સાધન ભાવ એટલે કે ત્યાં આત્માની પૂર્ણ નિર્મળ મોક્ષ દશા પ્રગટવી એનું અંતરમાં નિર્મળ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા કે જેને વ્યવહાર સ્વપર હેતુ રાગ ને સાધન કહેશે એના કરતા આ સ્વહેતુ નિર્મળ પર્યાય છે માટે તેને અભિન્ન સાધન કહેવામાં આવ્યું। અરે વાત લાંબી સમજાય છે કઈ? સ્વહેતુ ખુલાસો ન કર્યો પણ સ્વ આશ્રિત છે બસ શુદ્ધ દ્રવ્ય આશ્રિત છે એટલે એમાં એ ખુલાસો આવી ગયો।
સમજાય છે કયામાં એક ચૈતન્યના અસંગ ભાગમાં ભગવાન આત્મા પૂર્ણાનંદ ને શાંત રસના કંદથી ભર્યો છે. એવા સ્વભાવના જ અંતર્મુખ થઈને શ્રદ્ધા જ્ઞાન ને રમણતા નિર્વિકારી પ્રગટ થાય. તેને શુદ્ધ દ્રવ્ય પરમાત્મા દ્રવ્ય આત્માનું એને આશ્રિત પ્રગટ થયેલી સ્વહેતુ નિર્વિકારી નિર્મળ પર્યાય કે જેને નિશ્ચય સાચો મોક્ષ માર્ગ કહેવામાં આવે. એ નિશ્ચય મોક્ષ માર્ગ નિર્મળ, એ નિશ્ચય મોક્ષ નિર્મળ દશાનું સાધન. એ બે નિર્મળ ની વાત કરવામાં આવી. સમજાણું કાંઈ? તેથી તેને એક જાતના સાધન છે એમ કહેવામાં અભિન્ન કહો કે એક જાતના કહો. 107માં જે કહ્યું હતું કે સ્વપરહિતુક અવસ્થા આત્મામાં નિશ્ચય સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા હોવા છતાં અપૂર્ણ જ્યાં ચારિત્રની નિર્મળ દશા મોક્ષ માર્ગી જીવને અંતરમાં ચારિત્ર નિર્મળ ઓછું છે. એથી એને રાગનો વિકલ્પ ઉછે છે. એ રાગ નવ તત્વની શ્રદ્ધાના ભેદરૂપ રાગ, નવ તત્વનો ભગવાને કહેલા જ્ઞાનનો રાગ અને પંચ મહાવ્રત મુનિને અને 28 મૂળ ગુણ જે મુનિને હોય એનો વ્યવહાર ચારિત્ર નો રાગ, એ રાગ સ્વપરહિતુક છે. એટલે એ રાગ નો ઉપાદાન સ્વ આત્મા તો કારણ છે, પણ ભેગું કર્મના નિમિત્તની એમાં અપેક્ષા આવે છે. અપેક્ષા આવે એટલી વ્યવહાર અને સ્વ પોતાનું કારણ તે નિશ્ચય ઉપાદાન. એ નિશ્ચય ઉપાદાન ને વ્યવહાર નિમિત્તના કારણે ઉત્પન્ન થતો વિકારી ભાવ કે આત્મા અખંડ આનંદ ની પ્રતીત ને જ્ઞાન ને રમણતા કરતો હોવા છતાં અપૂર્ણ ચારિત્ર ની દશાના સ્થાનની ભૂમિકામાં આવા રાગની ભૂમિકા ત્યાં આવ્યા વિના રહેતી નથી. અરે જુનાવજો, આમાં કેટલા પણ કરવા જેવું નથી. માન સમજાયું છે. સમજાય છે કાંઈ? એક સમયમાં પ્રભુ આત્મા એની વર્તમાન દશામાં ભલે પુણ્ય ને પાપ કામ ને ક્રોધ દયા ને દાન ના રાગ આવે, પણ એ રાગ વિનાનો એનો પૂર્ણ શુદ્ધ ચૈતન દળ, જ્ઞાન દળ, આનંદ દળ એનો સ્વભાવ છે. એવા સ્વભાવની અંતર્મુખ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એકલા સ્વહેતુ નિર્મળ નિર્વિકારી દશા છે. એ દશા નિર્મળ પૂર્ણ મોક્ષ નું કારણ છે એમ કહેવું તે એક જાતના સાધને સાધન કહેવામાં આવ્યા છે. સમજાય છે કાંઈ? અને જ્યાં 107ની ગાથામાં કહ્યું ત્યાં સ્વપરહિતુ પર્યાય એટલે રાગ વિકારી વિકલ્પ ઉત્પન્ન થાય છે. નવ તત્વની શ્રદ્ધાના ભેદવાળો અને નવ તત્વનું જ્ઞાન પર સન્મુખ વાળો અને પંચ મહાવર્ત જે મુનિને સત્ય સ્વરૂપ પ્રગટને અનુભવ થઈને સ્થિરતામાં અંશે રમતા હોય એને પંચ મહાવર્ત અહિંસા સતદત્ત બ્રહ્મચર્ય અપરિગ્રહની વૃત્તિની લાગણી જે ઉત્પન્ન થાય એ રાગ છે. એ સ્વપર હેતુ છે. આત્માથી થયો છે એના સાથે કર્મનું નિમિત્ત છે. તેવા પર્યાય એટલે આશ્રવ, એને ખરેખર તો આશ્રવ ભાવ છે. પણ એ આશ્રવને અહીંયા નિમિત્ત તરીકે ગણીને એને બિન સાધન વાળા ભાવ વાળા વ્યવહાર લઈને આશ્રય મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. સમજાય છે? કહેવામાં આવ્યો હતું ત્યાં 8મી ગાથામાં 100 ને
નવ તત્વની શ્રદ્ધા એ સમ્યક દર્શન, રાગ નવ તત્વનું જ્ઞાન સમ્યક સાચી દ્રષ્ટિને સાચા જ્ઞાનની ભૂમિકામાં એ છે તો નવ તત્વનું જ્ઞાન વ્યવહાર રાગ એમ સ્વરૂપની રમતા થતા વ્યવહાર બાકી રાગ રહી ગયો. પંચમહાવર્ત નો છે તો આ છે, પણ ભિન્ન સાજ સાધન તરીકે ગણીને, એટલે કે મોક્ષ નું સ્વરૂપ તો પૂરણ પ્રગટ થાય તો સાજ નિર્મળ ને નિર્વિકાર છે, પણ એનાથી ભિન્ન, નિર્મળ થી ભિન્ન જે રાગની ઉત્પત્તિ પંચમહાવર્તના રાગાંશાદીની થઈ એ મલિન નિર્મળ કર્યા એવો મોક્ષ, એનાથી ભિન્ન એવો રાગ, એને મોક્ષ નું સાધન કહેવું એ વ્યવહારથી કહેવામાં, ઉપચારથી કથન કરવામાં આવ્યું છે. સમજાય છે કાયામાં? સત્ય મહારાજ કભી સત્ય તો સુનાય નહીં. અનંત કાળ અનંત અવતાર થયા, પણ સત્ય પંથ શું છે અને સત્યનો રાગ કેમ આત્માને પ્રાપ્ત થાય એ વાત સત્યના રસ્તાની સાંભળી નથી. અને સાંભળેલી એને કહીએ કે એ વસ્તુનું સ્વરૂપ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પૂર્ણાનંદ આનંદ નો કંદ એક એક આત્મા છે. એની શ્રદ્ધા જ્ઞાન કરે તો સાંભળ્યું કહેવામાં આવે, નહીં તો સાંભળ્યું કહેવામાં આવતું. સમજાય છે કાંઈ? 107 માં બિન સાધ્ય મોક્ષની આત્માની શક્તિ રૂપ જે આનંદ પૂર્ણ પડ્યો છે આત્મામાં, પીપરના દાણામાં ચોથડ પોરી ચરપરાય તીખા જેમ ભરી છે, એ જેમ બહારમાં આવે ત્યારે ચોથડ પોરી પ્રગટ થાય એ પૂરી પ્રગતિ કહેવાય. એમ આત્મામાં પૂર્ણ જ્ઞાન અને આનંદ પડેલો છે, એની એકાગ્રતા દ્વારા પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય તેને મોક્ષ કહેવામાં આવે. એવા મોક્ષની નિર્મળ દશામાં આત્માના સ્વભાવને અવલંબે શ્રદ્ધા જ્ઞાન ને રમણતા જે થાય એ તો એક જાતનું સાધન ગણીને એને અભિન્ન ને એક જાતનું સાધન કહ્યું, પણ વ્યવહાર લઈને ભિન્ન સાધન કહ્યું. નિશ્ચય નિર્મળ દશા મોક્ષની અને મલિન રાગ વ્યવહાર એને સાધન કહ્યું. વ્યવહારથી કહેવામાં આવ્યું કે વ્યવહારથી કહેવામાં આવ્યું. જો બિન સાધન ભાવ વાળા, સાધ્ય ને સાધન ભાવ વાળા, બિન સાધ એટલે નિર્મળ દશાનો ભાવ પૂર્ણ મોક્ષ નો, અને સાધન એટલે રાગ રૂપી સ્વપર હેતુ શુભ રાગ, એને એ શુભ રાગ ભાવ વાળા વ્યવહાર નહીં ને આશ્રય, વ્યવહાર નહીં એટલે વર્તમાન જ્ઞાન કરવા લાયક એવો એક વિષય આત્મામાં રાગની ઉત્પત્તિ પૂર્ણ વિતરાગ નો હોય ત્યારે એવો ભાગ હોય છે. એને નિર્મળ નું સાધન વ્યવહારથી કહેવામાં, ઉપચારથી કહેવામાં આવ્યું છે. ખરેખર એ સાધન નથી. ખરેખર સાધન તો નિર્મળ પૂર્ણ દશા પ્રગટવામાં આત્મા અખંડ આનંદ સ્વરૂપ છે. એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા જ એનું ખરું સાધન છે. સમજાય છે કાંઈ? પણ એ સાધનની ભૂમિકામાં રહેલો શુભ રાગ એને પણ સાધ નિર્મળ ને વ્યવહાર સાધન તરીકે ગણીને વ્યવહાર નહીં તેને પરૂપવામાં આવ્યો કે બિન સાધન વ્યવહાર નથી છે. બિન સાધન વ્યવહાર નથી છે, ઉપચારથી છે, આરોપથી છે. નિમિત્ત માત્ર નું જ્ઞાન કરાવવા તેને આરોપિત સાધન કહેવામાં આવ્યું છે. અને આત્માની અંતર અખંડાનંદ પ્રભુ
પૂર્ણ સ્વભાવનો પિંડ છે. એની શ્રદ્ધા જ્ઞાનને રમણતા નિર્વિકારી થવી, એને એક જાતની નિર્મળતાનું કારણ ગણીને અભિન્ન સાધન કહ્યું. એ વાત સમજાય છે કાંઈ? આમાં નિશ્ચયથી એક જાતના સાધન અને વ્યવહારથી ભિન્ન જાતના સાધન એમ જે કહેવામાં આવ્યું એમાં પરસ્પર વિરોધ આવે છે એમ પણ નથી. એમ કારણ એક બાજુ કહ્યું કે ભિન્ન સાધન, એક બાજુ કહ્યું કે ભિન્ન સાધન, તો બેનો વિરોધ લાગે. ઉપલબ્ધ દ્રષ્ટિએ ઉપરથી જોનારને હવે આત્માની મોક્ષ દશા શક્તિમાં આનંદ પૂર્ણ પડ્યો છે, એને અંતરની નિર્મળ દ્વારા તો પ્રગટ થાય તો અમને સમજાય. એને વળી સાધન કેવું? સાધના મોક્ષ અને રાગના વિકલ્પને નવ તત્વ ભગવાન સર્વજ્ઞ દેવે ત્રિલોકનાથ પરમાત્માએ એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોક જોયા. એમાં 9ની વ્યાખ્યા જે ભગવાન સર્વજ્ઞના મુખે આવી, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંમત નિદ્રા બંધને, એવા 9ની સન્મુખની ભેદવાળી રાગની શ્રદ્ધા, એ 9નું જ્ઞાન રાગ વાળું જ્ઞાન અને પંચમહાવ્રત ભાવલિંગી સંત દિગંબર હોય છે, જંગલમાં વસતા હોય છે, વનવાસી હોય છે, અંતરમાં આત્મ ધ્યાન જ્ઞાન શ્રદ્ધા પ્રગટ થયેલી અને 3 કસાયનો નાશ કરે. અનંતાનું મંદિર પ્રત્યાય 3 પ્રકારના કસાય અભાવ થઈને જેને લીનતા પ્રગટી છે, એ સંજલનો રાગ દ્વેષનો કસાય રહ્યો છે. એમાં સંજલનો રાગની ઉત્પત્તિમાં આ 9 તત્વની શ્રદ્ધા, 9નું જ્ઞાન ને પંચમહાવ્રતના પરિણામ તેને સંજલન જરી રાગનો ભાગ છે, એને પણ સાધન કહેવામાં નિર્મળ સાધનું આવ્યું. તો કે છે પરસ્પર વિરોધ આવે છે એમ પણ નથી. કારણ કે સુવર્ણ અને સુવર્ણ પાષણની માફક, સોનું એ નિશ્ચય અને સોના પથ્થર આવે છે ને સુવર્ણ પાષણ, સોનાનો પથ્થરમાં જેમાં સોનું રહેલું હોય એકલું સોનું જુદું, અને જે સુવર્ણ પથ્થર વાળો હોય એવો પાષાણ એની માફક. સુવર્ણ થી નિશ્ચય છે, સુવર્ણ પાષાણ ની પૈકી વ્યવહાર છે, સાધન પણ છે. સુવર્ણ થી સાધ છે અને સોનું પ્રગટ કરવું, અને સોનાનો પથ્થરો તે વ્યવહાર સાધન છે સોનાને પ્રગટ કરવા માટે. તેથી પારમેશ્વરી જે ભગવાનની સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ દેવાધિદેવ તીર્થંકર પ્રભુ, જેને 1 સેકન્ડના ભાગમાં પરમેશ્વર પદ પૂર્ણ પ્રગટ થયું છે, જેને એક શરીર માત્ર અરિહંત હોય ત્યારે હોય છે, બીજું કઈ હતું, અને દેહ છૂટ્યા પછી સિદ્ધ ભગવાન થઈ અને શરીર પણ રહેતું, એવા જૈન પરમેશ્વરી જીન ભગવાન વિતરાગ મહિમા વાળી દશાવન પરમાત્મા એની તીર્થ પ્રવર્તના, તીર્થ નીચે કહ્યું છે માર્ગ, મોક્ષ નો માર્ગ, ઉપાય અર્થાત મોક્ષ નો ઉપાય અથવા મોક્ષ નો ઉપદેશ અથવા મોક્ષ નું શાસન શિખામણ, એવા તીર્થની પ્રવર્તના બંને નળીઓને આધીન છે. અહીં વજન છે. હવે બંને નળીઓને આધીન તીર્થ પ્રવર્તના છે, નિશ્ચય નય અને વ્યવહાર નય. અભિન્ન સાધન તે નિશ્ચય, ભિન્ન સાધન તે વ્યવહાર. બે નયને આધીન ભગવાનની તીર્થ પ્રવર્તના ભગવાને ફરમાવી. હવે એનો ખુલાસો પેલો ચોગડો નોટમાં. જીન ભગવાનના ઉપદેશમાં 2 નયો દ્વારા, નિશ્ચય ને વ્યવહાર દ્વારા
નિરૂપણ ના કથન હોય છે ત્યાં નિશ્ચય દ્વારા તો સત્યાર્થ કથન કરવામાં આવે છે. નિશ્ચય યથાર્થ આત્મા પૂર્ણ નિર્મળાનંદ ની દશા, આનંદ જ્ઞાન આનંદ દર્શન આનંદ વીર્ય એવી પ્રગટ દશા કરે. એમાં કારણ આત્માના અવલંબન થી શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એ મોક્ષ નું સાધન છે, મોક્ષ નો ઉપાય છે, મોક્ષ નો માર્ગ છે, મોક્ષ નું કારણ છે. એ સત્યાર્થ છે, એ સાચી વાત છે, એ સત્યાર્થ કથન છે. સમજાય છે કાંઈ? અને વ્યવહાર નહીં દ્વારા નિર્મળ મોક્ષ ની પર્યાય આત્માની એ રાગ ને સાધન ગયું છે. એવું જે વ્યવહાર નહીં દ્વારા કહ્યું એ અભૂતાર્થ ઉપચરિત કથન કરવામાં આવ્યું છે. એ અભૂતાર્થ અભૂતાર્થ ઓલામાં સત્યાર્થ લખ્યું તો આમાં અભૂતાર્થ એટલે અસત્યાર્થ. અસત્યાર્થ ઉપચરિત કથન કરવામાં આવે છે. સમજાય છે કાંઈ? એ રાગ જે મોક્ષ નું કારણ ને સાધન કહ્યું એ અસત્યાર્થથી કથન કરવામાં આવ્યું છે. વ્યવહાર નહીંથી અસત્યાર્થ કથન કરવામાં આવ્યું છે. વ્યવહાર નહીં કહે છે કે સાધન, નિશ્ચય કહે છે કે નહીં એ સાધન નથી, છતાં એ અન્યથા કથન વ્યવહાર નું છે કે સાધન છે. તો કહે છે અસત્યાર્થ થી કહેવામાં આવ્યું છે. એ ખરેખર સાધન રાગ, દેવ ગુરુ શાસ્ત્ર ની ભક્તિ નો રાગ, નવ તત્વ ની શ્રદ્ધા નો રાગ, નવ તત્વ નું જ્ઞાન અને પંચ મહાવર્ત નો રાગ ખરેખર મોક્ષ નું સાધન નથી. તેને કહે તેને વ્યવહાર કહેવામાં આવે છે. હવે એનો ખુલાસો પ્રશ્ન, સત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ, સાચું જ કથન કરવું જોઈએ. નિરૂપણ શબ્દ આપણે બધે કઈ છે ને, નિરૂપણ માં સત્યાર્થ કથન કરવું જેમ છે કે સત્યાર્થ નિરૂપણ કરવું જોઈએ. નિરૂપણ આવે છે ને 28 મનમાં બે નયોનું નિરૂપણ બે પ્રકારે છે. મોક્ષ માર્ગ નું નિરૂપણ બે પ્રકારે, કથન બે પ્રકારે છે. મોક્ષ માર્ગ બે પ્રકારે નથી. મોક્ષ માર્ગ તો એક જ છે. સ્વભાવ ચૈતન શુદ્ધ આનંદ એને પકડીને જ્ઞાન કરીને રમણતા કરવી એક જ મોક્ષ નો માર્ગ છે. બીજો કોઈ મોક્ષ નો માર્ગ પણ એનું નિરૂપણ બે પ્રકારે છે. એક વ્યવહારથી, નિમિત્તથી, ઉપચારથી, તો એક યથાર્થથી, વાસ્તવિક રીતે પોતાર્થથી એ નિશ્ચય. તો કે છે પ્રશ્નકાર ના મુખમાં પ્રશ્ન મૂકીને હિંમતભાઈ ખુલાસો વિસ્તારથી એને સમજાવવા. બીજે ચલાઈ ન હોય બધું પાછું વળી કે ઘરનું કર્યું છે નહીં. સત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ. પ્રશ્નકાર ના મુખમાં પ્રશ્ન મૂકીને પૂછ્યું, અભૂતાર્થ ઉપચ્છેદ નિરૂપણ શા માટે કરવામાં આવે છે? અભૂતાર્થ, અસત્યાર્થ, ઉપચાર, જૂઠું નિરૂપણ શા માટે કરવામાં આવે છે? જો એમ પ્રશ્ન કરીએ સમજાય છે કાંઈ? એનો ઉત્તર, જેને સિંહ નું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય, સિંહ ક્યાં કહેતે શેર, સિંહ નું સ્વરૂપ યથાર્થ સીધું, એમ યથાર્થ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા, સિંહના સ્વરૂપના આરોપિત અસત્યાર્થ નિરૂપણ દ્વારા, બિલાડીના સ્વરૂપનું નિરૂપણ દ્વારા, બિલાડી એટલે મીંદડી કહેતા એને ક્યાં કહેતા બિલ્લી, સિંહનું સ્વરૂપ સીધું યથાર્થ જાણી ન શકે એને મીંદડી દ્વારા સિંહનું સ્વરૂપ બતાવાય.
જો આ કાંઠા વાળી આવા મોઢું આમ આમ સાપ મારે હોય છે મીંદડીમાં એવા લક્ષણો કાંઠા થકન આમ આમ આંખ કરે એવો સિંહ હોય. મીંદડી સિંહ નથી. એ તો સિંહને સમજાવવામાં અસત્યાર કથનથી મીંદડીને લક્ષમાં લઈને બિલાડી એ સિંહના સ્વરૂપને ઓળખાવે. સિંહ ન હોય તેને મીંદડીના સ્વરૂપના બિલાડીના સ્વરૂપના કથન દ્વારા મીંદડીના સ્વરૂપના કથન દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. સિંહના વ્યાજબી સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે. છોકરાને કહે બાબા સિંહ કેવો તમે જોયા ગઈ જો આ મીંદડી છે ને ઉંદર ને મારવાનું ગુરકાય છે ગુરકાય આમ કરે છે આમ કરે છે તલપ મારે છે કેવો સિંહ હોય. હવે છોકરો એને સિંહ સમજી લે તો શું કહેવાય મૂર્ખ કહેવાય મૂર્ખ. એ તો મીંદડીના દ્વારા બતાવવું છે સેવ સ્વરૂપ. મીંદડીને ઓળખાતી નથી. એ બિલાડી દ્વારા તો સિંહનું સ્વરૂપ જણાવવું છે. સિંહના એ મીંદડીના સ્વરૂપના નિરૂપણ કથન દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ લઈ જવામાં આવે દોરી જવામાં આવે છે. તેમ આ દ્રષ્ટાંત છે. જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય જેને વસ્તુ નામ પદાર્થ આત્મા મોક્ષ નો માર્ગ મોક્ષ યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુના પદાર્થના સ્વરૂપના પદાર્થમાં તો મોક્ષી પદાર્થ આવે અને મોક્ષ માર્ગ પર પદાર્થ આવે. એના સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુ સ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે. દોરી એટલે લઈ જવામાં આવે. મીંદડીના લક્ષ દ્વારા જો આ સિંહ આવો હોય સિંહ પર નજર કરાવવા મીંદડીનો દ્રષ્ટાંત દેવામાં આવે. એક વાત બીજી વાત હજી બીજી વાત પાછી વળી લાંબા કથન ને બદલે લાંબુ કથન કરવું પડે એનો દાખલો આપશે નીચે. લાંબુ કથન કરવું લાંબુ ક્યાં કહેते हैं વિસ્તાર. બહુ વિસ્તાર કથન ને બદલે સંક્ષિપ્ત કથન કરવા માટે પણ ટૂંકું કથન કરવા માટે પણ વ્યવહાર નહીં દ્વારા ઉપચરિત નામ આરોપી નિરૂપણ કરવામાં આવે. સમજાણું કઈ અહીં એટલો લક્ષમાં રાખવા યોગ છે કે જે પુરુષ બિલાડીના નિરૂપણ ને સિંહનું નિરૂપણ માની મીંદડીના સ્વરૂપને સિંહનું સ્વરૂપ માની મીંદડીને બિલાડીને સિંહ સમજી બેસે એ તો ઉપદેશ ને યોગ્ય નથી. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો દાખલો હતો. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે અમૃતચંદ્રાચાર્ય મહારાજ એની આ ટીકા ચાલે છે ગુજરાતીમાં. હિન્દી ટીકામાં સંસ્કૃત ટીકા છે. અમૃતચંદ્રાચાર્ય મહારાજ નું બનાવેલું પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે તેમાં દાખલો છે. તેમ જે પુરુષ મીંદડીના સ્વરૂપ દ્વારા સિંહના સ્વરૂપને ઓળખાવતા મીંદડીને સિંહ માની લે તે ઉપદેશને લાયક નથી. બીજે લઈ જવા દોરી જવા એ વાત કહેવામાં આવી હતી. એને ઠેકાણે એને જ પકડીને લઈ જાય તો એ ઉપદેશને લાયક નથી. તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણ ને ઉપચારિત આરોપિત વ્યવહારિક કથન ને સત્યાર્થ કથન માની સાચું નિરૂપણ માની એ વ્યવહારે પણ સાચું છે અને નિશ્ચય પણ એમ માની વસ્તુ સ્વરૂપ ને ખોટી રીતે સમજી બે કે મીંદડીને સિંહ માને એમ ઉપચારિત કથન ને સાચું માને એ તો ઉપદેશ ને લાયક નથી. જો ને આમ તો ઘરમાં છોકરો લાકડું લઈને
રમતો હોય, ઘોડો કે છે ને, ઘોડો છોકરો, આ મારો ઘોડો, હું લાકડી હાથમાં રાખે. એનો બાપ એમ કે ઉતાવળ છે, એનો બાપ કેરી લઈને આવ્યો હોય અજમલ, અને ઓલા છોકરાને ઉમરો હોય છે ને ઘરનો, એમાં ઉભો હોય એટલે એને એ પણ કે તાર ઘોડો રાખ, કારણ કે એના હૃદયમાં ખોવાય છે ઘોડો 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 અશ્વ, એટલે એ એકદમ પકડી લે, થઈ જાય. એમ બોલવામાં આવે પણ એ લાકડાને ઘોડો કોઈ માની લે કે તમે કહેતા હતા ને, પણ અમે શું કહેતા હતા, તારા હૃદયમાં એમ ખોવાયા કરતું હું કે આ લાકડી ઘોડો લાકડી ઘોડો. હવે હું એ વખતે કહેવા જાઉં કે લાકડી તારી આગળ તું લક્ષ્માઈ ન લે, કારણ કે ઘોડાય છે ઘોડો, એટલે તને અમરામાંથી દૂર ખસેડવા તને એમ કે તારો ઘોડો ઘોડાય, એટલે એને ઘોડો કીધું મારી ઘોડો છે એમ માની લે તો એ બાળક મૂર્ખ કહેવાય, આથી સમજણ વાળો કહેવાય નહીં. એમ પદાર્થ ને, વસ્તુ ને, સ્વ ને, પર ને, મોક્ષ માર્ગ ને, બંધ માર્ગ ને, જેવું જેનું જે સ્વરૂપ છે તેનું તેને સમજાવવામાં સીધું યથાર્થ સમજવામાં ન આવે તો એને ઉપચારિત આરોપિત કથન દ્વારા તે પદાર્થ નું સ્વરૂપ તરફ લઈ જવા, દોરી જવા આરોપિત કથન કરવામાં આવે. પણ એ આરોપિત ને સાચું માની લે તો ઉપદેશ લાયક નથી. બરાબર છે? કહીએ ભેદ પાડીને વાત કરીએ પકડે ભેદ ને, જો આત્મા જ્ઞાન છે, દર્શન છે, આનંદ છે, પણ ન્યાય જ્ઞાન દર્શન આનંદ જુદા ક્યાં છે? નથી એક મેઘ છે. આકરના ગાંગડામાં જેમ સફેદાય ને ધોવાય એક હારે પડી છે, પણ ઓખા એકદમ સફેદાય આકર તમે નહોતા કેતા ક્રમે ક્રમે સફેદાય ને ધોળપણ ને ફુવારત ને માટે એમાં ક્રમે ક્રમે ગુણ રહ્યા હશે તો એ સમજાવવાની ભેદની વિધિ અભેદ ને સમજાવવા માટે છે. એમ ન પકડતા ભેદ ને પકડી લે, ક્રમે ક્રમે એમાં ગુણ છે એમ માની લે તો તે સાંભળવાને પણ લાયક નથી. સમજાય છે કાંઈ? અહીં એક ઉદાહરણ લેવામાં આવે છે, દાખલો, દ્રષ્ટાંત. સાજ સાધન વિશેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે સાધ્ય અને સાધન, આત્મા ગુણસ્થાન ને સાજ કે છે ને છઠ્ઠા ગુણસ્થાન ને સાધન. દાખલામાં સાજ સાધન વિશેનું સાચું નિરૂપણ એમ છે કે છઠ્ઠા ગુણસ્થાને વર્તતી, દાખલો મુનિ નો લીધો છે. મુનિ સાચા સંત એવા હોય છે કે જેને આત્મા આનંદ નું ભાન અને એ ઉપરાંત સ્થિરતાની રમણતા અને બાયમાં તદ્દન નગ્ન દશા, દિગંબર દશા હોય છે. એવા છઠ્ઠા ગુણસ્થાને વર્તતી આંશિક શુદ્ધિ, આંશિક નિર્મળતા, એ સાતમા ગુણસ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. શક્તિ ભૂમિકા મુનિની હોય છે, વિકલ્પ ઉઠે ત્યારે, અને એ નિર્વિકલ્પ જે અંદર શ્રદ્ધા જ્ઞાન ને રમણતા છઠ્ઠાની અમુક વર્તે છે, એ નિર્વિકલ્પ આત્મા ગુણસ્થાનની જે ઉપયોગ આમ જામી જાય અંદરમાં, જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાન ત્રણ નો ભેદ પણ જ્યાં રહે નહીં, એવા સાતમા ગુણસ્થાન અબ્રહ્મ દશા મુનિને તો છઠ્ઠું ને સાતમું, છઠ્ઠું ને સાતમું હજારો વાર આવે. સાચા સંત ને મુનિ, મોક્ષ ના સાધક જેને કહેવામાં આવે, ઉગ્ર ચારિત્ર ના પાલનારા, અંતર સ્વરૂપ ની રમણતા વાળા અને 28 મૂળ ગુણ જેને રાગ રૂપે છઠ્ઠા ગુણસ્થાન ની ભૂમિકામાં હોય. એક વાર હાર અચેલ પણ રહેવું, ઉભા ઉભા હાર, સામાયિક વગેરે, ભગવાન સ્તુતિ ગુરુ પૂજા વગેરે એના વિકલ્પો હોય છે. એવા છઠ્ઠા ગુણસ્થાન ની ભૂમિકા વાળો જીવ જેને આત્માને અવલંબે કંઈક આંશિક નિર્મળતા પ્રગટી છે,
એ સાતમું ગુણ સ્થાન એટલે આગળ જઈને સ્થિર થઈ ગયો આત્મામાં એવી નિર્વિકલ્પ, ઓલામાં જરી ભેદ હતો જરાક, પણ એ શુદ્ધિ જે છે નિર્વિકલ્પ શુદ્ધિ, અવિકારી શુદ્ધિ છઠ્ઠાની હતી. એ નિર્વિકલ્પ અભેદ આત્માની શુદ્ધિ હાથમાં તરત આવી એવી શુદ્ધ પરિણતિ, શુદ્ધ પરિણતિ, શુદ્ધ પરિણતિ એટલે શુદ્ધ અવિકારી દશા. એનું છઠ્ઠા ગુણસ્થાનમાં અંશે નિર્વિકારી શ્રદ્ધા જ્ઞાન ને રમણતા થઈ છે. રમણતા અંશે છે શ્રદ્ધા જ્ઞાન તો બરાબર. એ સાધન કહેવામાં આવે છે. શું કીધું? આત્માનું જ્ઞાન ને ભાન થાય, હું શુદ્ધ ચિદાનંદ જ્ઞાતા દ્રષ્ટા છું, એવી ભૂમિકાને ચોથું ગુણસ્થાન સમ્યક દ્રષ્ટિનું કહે છે. એ તો ગ્રસ્તાશ્રમમાં પણ હોય છે. એ ઉપરાંત પંચમ ગુણસ્થાન જે શ્રાવક નું આ વારાવાળાની વાત નથી, અંતર આનંદના સ્વરૂપના ભાનપૂર્વકની અંશે લીનતા, એને પંચમ ગુણસ્થાન શ્રાવક કહેવામાં આવે. એથી આગળ જતા સ્વરૂપમાં વિશેષ રમણતા, એને છઠ્ઠું ગુણસ્થાન મુનિનું સાધુનું કહેવામાં આવે. એવું છઠ્ઠું ગુણસ્થાનની શુદ્ધિ એ આત્મા નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે એમ કહેવામાં આવે. એ ખરેખર છે. સમજાણું કાંઈ? પ્રથમ શુદ્ધિ પ્રગતિ છે. એ શુદ્ધિ વિશેષ શુદ્ધિ આત્મા ગુણસ્થાનની છે. એ શુદ્ધિનું આ સાધન છે. એ વ્યાજબી છે. એ કથન બરાબર છે. છઠ્ઠા ગુણના શુદ્ધિ આત્માનું કામ છે. સાધન ની પર્યાય લેવી છે ને, દ્રવ્યનું અવલંબન કેમ છે તો વધારે આશ્રય લે ત્યારે આત્મા પ્રગટ થાય છે. પણ છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિને આમ દ્રવ્ય છઠ્ઠી ભૂમિકા 14 ગુણસ્થાન છે. જેમ મેળી ચડવામાં 14 પગથિયા હોય છે દાદરાના, એમ આત્માની પૂર્ણ મોક્ષ દશા થવામાં એને 14 ભૂમિકા હોય છે. એમાં ચોથી ભૂમિકાથી ધર્મની શરૂઆત થાય છે. આત્મા એક સ્વરૂપી ચિદાનંદ અખંડ આનંદ નો કંદ છે અને પૂર્ણ શુદ્ધ છે. એવી અંતર્મુખ થઈ પ્રતીતિ અનુભવમાં થવી, ત્યારથી એને સમ્યક દર્શનની શરૂઆત થાય. પછી આગળ જતા શ્રાવક અંશે સ્થિરોય વધારે વિકલ્પ એ વાત વ્યવહારમાં જાય અને આગળ જતા છઠ્ઠા ગુણ સ્થાનમાં મુનિને વિશેષ નિર્મળ દશા હોય. એ વિશેષ નિર્મળ દશા આત્મામાં વિશેષ નિર્મળ દશાનું સાધન. આત્માની છઠ્ઠા કરતા વિશેષ નિર્મળ દશા છે. એનું છઠ્ઠા ગુણસ્થાનની નિર્મળ દશા સાધન એ વ્યાજબી છે, એ સત્યાર્થ છે, એ ગોતાર્થ છે, એ વ્યાજબી છે. હવે છઠ્ઠા ગુણસ્થાને કેવી અને કેટલી શુદ્ધિ હોય છે એની બહુ સરસ વાત છે. મુનિને છઠ્ઠા ગુણસ્થાન વાળો કેવી શુદ્ધિ હોય, કેવી અને કેટલી નિર્મળતા હોય, એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો વિસ્તારથી એમ કથન કરાય. વિસ્તારથી એમ કથન કરાય. શું કીધું? છઠ્ઠા ગુણસ્થાનની નિર્મળતા આત્મા ગુણસ્થાનની વિશેષ નિર્મળતાનું સાધન. કેટલી વાત. હવે છઠ્ઠા ગુણસ્થાનની નિર્મળતા કેટલી ને કેવી હોય એમ જયારે જણાવવું હોય તો એ વાતનો ખ્યાલ કરાવવો હોય તો વિસ્તારથી એમ કથન થાય. વિસ્તારથી હોય અને સંક્ષેપથી પછી કહેશે. જે શુદ્ધિના સદભાવમાં આત્માને જ્યાં આત્મજ્ઞાન, આત્મદર્શન અને આત્માની અવિકારી કેટલીક શુદ્ધ પરિણતિ છઠ્ઠે ગુણસ્થાને પ્રગટી છે એ ભૂમિકાને લાયક એને ખ્યાલ અપાવવો હોય તો એ શુદ્ધિની હૈયાતીમાં છઠ્ઠા ગુણસ્થાનમાં નિર્મળ દશાની ભૂમિકામાં
છઠ્ઠાની હૈયાતી સદભાવમાં તેની સાથે સાથે મહાવ્રતાદિના શુભ વિકલ્પો હઠવિના છઠ્ઠા ગુણસ્થાન મુનિની ચારિત્ર દશામાં એની સાથે સાથે મહાવ્રત, અહિંસા, તટદત, બ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે, એકવાર આહાર, અચેલપણું રહેવું વગેરે એવા જે શુભ રાગના વિકલ્પો, શુભ વિકલ્પો એટલે શુભ રાગ, અઠવિના એટલે એ કાળે એ ભૂમિકામાં એ પ્રકારનો જ રાગ આવે. એને છઠ્ઠા ગુણસ્થાન વાળાને વસ્ત્ર લઉં, પાત્ર લઉં, એને માટે બનાવેલા હાર લઉં એવો વિકલ્પ ભૂમિકામાં હોય જ નહીં. એવો રાગ એને હોય નહીં. સમજાય છે કાંઈ? ગુરુનું સ્વરૂપ ચારિત્રવંતનું એ આંબેલું નહીં સમજ્યું. હવે મેં અંગના અગ્રેસર કહેવાય, અંગના મોવડી, વાચના પાયાના સેવના. ખબર ન હોય શું મુનિ કહેવાય ને કોને આ કે છે. અત્યારે નહીં અહીં ઉતરે છે ને શુદ્ધિના સદભાવમાં શું કીધું? જેમ કેસર લાવવામાં દબો જ નિમિત્ત હોય, એને લાવવામાં કોથળો ન હોય, થેલો ન હોય, એમ આ છઠ્ઠા ગુણસ્થાનની નિર્મળ દશા આત્માને પ્રગતિ ચારિત્ર એના સદભાવમાં રાગ કઈ જાતનો હોય કે મહાવ્રત આદિ શુભ રાગ ને હઠ વિના અસની અરે અમારે આ કરવું પડે છે, આ અહિંસાનો વિકલ્પ લાવવો પડે છે, અમારે આવી અહિંસા પાળવી પડે છે, અમારે આમ સત્ય બોલવું પડે છે. બોલવાની ક્રિયા તો ઢેર નહીં, પણ એવો વિકલ્પ આવે લાવવો પડે છે. એવું બ્રહ્મચર્ય પાળવાનો ભાવ સહેજે ત્યાં છે, અર્થ વિના વિકલ્પ ઉઠે છે. અને 9 કોટી 9 વારી બ્રહ્મચર્યના ભાવમાં એવો રાગાંશ ઉત્પન્ન થાય છે. રાગાંશ એ શુભ વિકલ્પ હઠ વિના સહજપણે વર્તતા હોય છે. સહજપણાનો અર્થ એ રાગ કઈ સ્વાભાવિક નથી. રાગ તો વિકાર છે, રાગ તો વિભાગ છે, પણ સહજપણે ભૂમિકામાં એવા જ રાગ હોય છે માટે તેને સહજપણે વર્તતા હોય એમ કહેવામાં આવ્યું. અરે જેની વાત થાય હા શુદ્ધિ બતાવવા માટે વિસ્તારનું કથન સમજાણું કાંઈ? એની આત્મામાં મુનિ દશા જેને પ્રગટે, ભાવ લિંગ ચારિત્ર દશા જેને પ્રગટેલું હોય, એની ભૂમિકામાં કઈ જાતનો રાગ હોય, હઠ વિનાનો સહેજે પ્રવૃત્તો હોય, એવો એ છઠ્ઠા ગુણસ્થાનને યોગ શુદ્ધિ, સાતમા ગુણસ્થાનને યોગ નિર્વિકલ્પ શુદ્ધ ક્રાંતિનું સાધન છે. સમજાણું કાંઈ? શું કીધું કે છઠ્ઠા ગુણસ્થાનની નિર્મળતા એવી છે કે એને પંચમહાવ્રત આદિનો રાગ સહેજે હઠ વિના ઉત્પન્ન થાય છે એમ બતાવવું છે. પણ કે છે કે છઠ્ઠા ગુણસ્થાનને યુગ શુદ્ધિ, સાતમા ગુણસ્થાન નિર્વિકલ્પ શુદ્ધ પ્રવૃત્તિનું સાધન છે. ખરેખર તો આમ છે. આત્મા ગુણસ્થાનની નિર્મળ દશા એનું સાધન આ, પણ છઠ્ઠાની શુદ્ધિમાં રહેલો શુભ રાગ આવી જાતનો જ હોય, એ સિવાય બીજી જાતનો હોય ને. એવું લાંબુ કથન કરવાને બદલે, આવા લાંબા કથનને બદલે એમ કહેવામાં આવે કે છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવ્રતાદિના શુભ વિકલ્પો, સાતમા ગુણસ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પ્રવૃત્તિનું સાધન છે. શું કીધું કે છે કે કેવું છે તો એ કે છઠ્ઠા ગુણસ્થાનમાં નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એ સાતમાની ઉગ્ર શુદ્ધિનું સાધન. પણ
એ શુદ્ધિની ભૂમિકા કેવી હોય અને એ શુદ્ધિની સાથે રાગની ઉત્પત્તિની જાત કેવી હોય એ જાતને બતાવીને એ જાત આ જાત બતાવીને બતાવવું છે તો ઓલી શુદ્ધિ નિર્મળ છઠ્ઠાની શુદ્ધિ આત્માનું સાધન પણ એની ભૂમિકામાં આવી જાતના રાગ અને બીજી જાતના રાગ એવું નિમિત્તપણાનું વાસ્તવિક જ્ઞાન કરાવા એ નિર્વિકલ્પ શુદ્ધિ પ્રણતિનો વિકલ્પ જે તે હઠ વિના છઠ્ઠા ગુણસ્થાને યોગ આવ્યો એને સાધન કેવું એ ઉપચાર સાધન છે. શું કહ્યું સમજાણું કાંઈ? બતાવવું છે તો એ શુદ્ધિ આવી જાતની હોય અને એ શુદ્ધિ જ આત્માનું કારણ છે પણ એ શુદ્ધિની ભૂમિકામાં રાગની મર્યાદા આવી પ્રકારની હોય એ દ્વારા શુદ્ધિનું જ્ઞાન કરાવીને એ રાગને જ પૂર્ણ આત્મા ગણતાનું સાધન આરોપિત કરવામાં આવ્યું છે. ખૂબી છે એમાં. કેટલાક એમ કે અમારે તો ગમે સાધુ પણ ઉપરીજ્યું છે અમને, હવે અમને ગમે એવા રાગ આવે ને ગમે એવી દેહની ક્રિયાઓ થાય એ વસ્તુને સમજતા નથી. સમજાય છે કાંઈ? કેવું છે તો છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધિ આત્માનો કારણ પણ એ શુદ્ધિની મર્યાદાની જાત જણાવવા કે આવી શુદ્ધિ જ્યાં હોય જ્યાં આવા જ પંચ મહાવ્રતના અહિંસા સતદત્તના અચીલપણાના રાગ હોય. કોઈ કે વસ્ત્રપાત્ર નો રાખવાનો રાગ આવે એ મારું કોમળ સાધુપણું છે. મૂંડ અને મિથ્યા દ્રષ્ટિ એ વસ્તુને સમજતા નથી. સમજાય છે કાંઈ? ત્યારે તમે કહો છો ને કે પંચ મહાવ્રત અહિંસા સતદત્ત બ્રહ્મચર્ય ને અપરિગ્રહ અચીલપણું આદિ રાગ એને સાધન કહો છો ને, પણ કે એ સાધન કહેવાનો અમારો હેતુ શું છે કે એ ભૂમિકાની નિર્મળતા ખરેખર તો સાધન છે આત્માનું. પણ એ શુદ્ધિની હદમાં છઠ્ઠા ગુણસ્થાનની નિર્મળતાની ભૂમિકાની મર્યાદામાં પંચ મહાવ્રત ને શુભ અચીલપણું આદિના રાગની મર્યાદા ઉતરે છે. હઠ વિના એ ગુણસ્થાનમાં એવો રાગ આવે, એ ગુણસ્થાન એવો રાગ ના આવે કે સ્ત્રીને સેવું 50,000 રાખવું વૃદ્ધાવસ્થા થશે તો એવો રાગ આવે તો સમજવું કે ગુણસ્થાન છઠ્ઠું એને નથી ને એને માની લે તો મીઠા દશે એમ કેવા માંગે છે. જેને નિર્મળતા ઘણી પ્રગતિ છે એ આત્માની ઘણીનું સાધન છે. છતાંય નિર્મળતાને ઓળખાવા કે આવી નિર્મળતા જેને છઠ્ઠી ભૂમિકા ગુણસ્થાનમાં પ્રગતિ હોય એને તો આ જાતના રાગ હોય અહિંસા સતદત્ત બ્રહ્મચર્ય અપરિગ્રહ અચેલ આદિ રહેવું. અને ભગવાને કહેલી વિધિ વ્યવહારની સામાયિક સંતો વંદન પ્રતિમા કૌશલ ને પટકા વગેરે એવી જાતની ભૂમિકામાં આવો રાગ હોય એ રાગની જાત થી બીજો અધિક ને મન બીજી જાત ન હોય. એ કેમ કે શુદ્ધિની પ્રમાણમાં એને અશુદ્ધિનો અવસર થાય છે. સમજાય છે કાંઈ? એમ એ કે મને તો મુનિપણું છે પણ અમારે વસ્ત્રપાત્ર લેવાનો રાગી કોમળ સાધુપણું છે. તો કે છે કે મૂંડ થયો તને છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધિની ખબર નથી અને એ ભૂમિકામાં આવતા રાગની હદ ને મર્યાદા કેવી છે એની પણ તને ખબર. અને એક તત્વ ને બે આશ્રવ તત્વની હદ કેટલી છે એની ખબર નથી. સંવર નિદ્રાની હદ સખે કેટલી હોય એની ખબર. અને એ સંવર નિદ્રાની આવી હદ જેને પ્રગતિ હોય એને આવો જ રાગ હોય અને એ સંવર નિદ્રા મોક્ષ નું કારણ અથવા આત્મા ભૂમિકાનું કારણ છે. પણ એની શુદ્ધિમાં કોઈ ગડબડ કરી દે. અમને શુદ્ધિ ઘણી પ્રગતિ છઠ્ઠાની પણ રાગ તો હજી અમારે
સ્ત્રી સેવનનો, માંસ ખાવાનો, દારૂ પીવાનો, અમારે માંથી આહાર કરેલા લેવાનો, વસ્ત્ર ઓઢવાનો, પાત્ર આહાર લેવાનો, અમને રાગ આવે છે તો કહે છે કે એ રાગ બતાવે છે ત્યાં છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધિ છે તે છે નહીં, શુદ્ધિ જ નથી. અને એને માને છે તો ત્યાં મિથ્યા ભૂમિકા છે. સમજાય છે કઈ આમાં? અરે જેની વાત ભાઈ, જો કેટલો ખુલાસો કર્યો છે હિંમતભાઈ ને કહીએ તો શરમાઈ શકે. એ તો કે શાસ્ત્રોમાં છે હું મેળવીને લખ્યું છું, મેળવણી કેટલી કરી છે સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં આમાં? મહેન્દ્રભાઈ એક માણસ હોય ને નતું કે એક બાબાનો દાખલો આવ્યો. એક ભાવ બેઠો તો અંધ ને એક સિપાહી નીકળ્યો એટલે બોલો એ અંધ એને અંધ કીધું તો બોલો પછી લીધો કે આ સિપાહી લાગે. બીજા કે અરે અંધ બાબા એવડે કે હા એનાથી કોઈ મોટો લાગે. ત્રીજો આવ્યો કે તું સરદાર, ઠીક આ દીવાન લાગે. क्यों सरदार बाबा लगा राजा लागे. बोली एनी खानदानी प्रमाणे तेनो विकल्प ने तेरी भाषा હોય છે. ખાનદાન માણસની હદ પ્રમાણે એની ભાષા હોય છે. સમજાય? તોછડી હદ એની હોતી એમ છઠ્ઠા ગુણસ્થાનની ખાનદાની જેને પ્રગતિ છે આત્મા, શ્રદ્ધા, જ્ઞાન અને રમણતાના ચારિત્રની ખાનદાની પ્રગતિ છે. ત્યાં તો એ અહિંસા સત્યના વિકલ્પની હદની ઉત્પત્તિ થાય. એને બીજી હોય એમ બતાવે છે કે આને છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધિ અંદરમાં આવી જાતની હોય છે. એ બતાવવાનું વ્યવહારને નિમિત્તનું સાધન કર્યું. સમજ में आते हैं? દાખલા સમજાયેલી દાખલાથી તો આપણે સિદ્ધાંત સિદ્ધ કરવો છે. વાત આવી છે બોલો તો આંધળો તો બચાને ખબર નહીં પણ ચાલ્યા જાય ને એવું બોલતા જાય. राजा निकलो तो सूरदास बाबा जी कहाँ यहाँ से लश्कर निकला था. हाँ राजा साहेब. बोलो कहीं बोलो नो तो हाँ राजा साहेब. पहलो लोग बीजो बोलो तो पहले ओ अंधा यहाँ से लश्कर निकला था. हाँ पुलिस साहेब. अच्छा ઉપરથી એને કીધું એની મર્યાદા ખાનદાન માણસો હોય છે એ ખાનદાનની મર્યાદા જુદી જાતની હોય. समझाए? खानदान कहने के समझाए है? हिंदी में खानदान किसको कहते हैं? खानदान कहते हैं कुलवान, कुलवाला, कुलवानी कहते थे. एम आत्मानी सम्यक दर्शनની ખાનદાની પ્રગટતા એની ભૂમિકામાં કઈ જાતનો રાગ હોય? એને માંસ ખાવાનો, દારૂ પીવાનો કેવો રાગ? ઉદય, કુગુરુ, કુશાસ્ત્ર ને શ્રદ્ધવાનો રાગ એને હોય નહીં. એટલી એની ખાનદાની સંયમમાં પ્રગતિ. આગળ જતા પાંચમાની ખાનદાની વિશેષ શુદ્ધિ પ્રગતિ છે. તેને તીવ્ર રાગ બે પ્રકારના પહેલા જે હતા એ થઈ ગયા છે. મંદ રાગની અને મર્યાદા હોય છે. સમજાય છે? શાંતિનો રસ વિશેષ અંદર પ્રગટેલો એટલે એને અશાંતિનો રાગ આવે પણ તે એની મર્યાદા પૂરતો આવે. છઠ્ઠા ગુણસ્થાનની જ્યાં મુનિની મર્યાદા જ્યાં પ્રગટ થઈ અકસાય દશા અને સ્થિર ને શાંતિ પ્રગતિ એની ભૂમિકામાં તો પાતળો રાગ છે. કેવો પાતળો કે અહિંસા, કોઈને દુઃખ ન થાય, સદગુણનું શાસ્ત્ર લખવું, ઉપદેશ કરું એની એવી મર્યાદા પૂરતો રાગ. એ રાગની મર્યાદા ઓલી શુદ્ધિ બતાવવા માટે કેવું છે કે આવી શુદ્ધિમાં આવો રાગ હોય. સમજાય છે? કાંઈ અમથો રાગ હોય ને શુદ્ધિ ન હોય એની અહીં વાત નથી. અહીં તો તેથી સહજ કીધું છે ને ઓલા મઠમાં જાય છે. સાધારણ કોઈની પ્રકૃતિમાં જ રાગ મંદ હોય ને અમુક હોય એ સહજપણે રાગ નથી. જેને સ્વભાવની દ્રષ્ટિ પૂર્વક સ્થિરતા પ્રગટ થઈ છે એને સહજપણે સ્વાભાવિક એટલે એ ભૂમિકામાં આવવા લાયક હઠ અને આગ્રહ વિના, ખેદ વિના અરે રે અમારે અહિંસા પાળવી પડવાનો વિકલ્પ
કેમ નહીં સમજાય છે? અજ્ઞાની ને પંચમહાવર્તના વિકલ્પ અજ્ઞાની ને હોય વ્યવહાર નથી ને એ સહજ નથી તો અટવાળા છે. એટલે વ્યવહાર પણ એને લાગુ પડતો નથી. સમજાય છે? કાંઈ આવા શું આવા કે લાંબા કથન ને બદલે કે સુવિકલ્પ જે છઠ્ઠા ગુણસ્થાનની આવી શુદ્ધિ હોય એમાં આવા વિકલ્પો હોય એવું છઠ્ઠા ગુણસ્થાન આત્માનું કારણ હોય એવું લાંબુ કથન ને બદલે છઠ્ઠા ગુણસ્થાનની આવી શુદ્ધિ હોય કે આવા રાગ હોય એવું છઠ્ઠું ગુણસ્થાન આત્માનું કારણ એવું લાંબુ કહેવાને બદલે સમજાણું? છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવર્તાદિના શુભ રાગ સાતમા ગુણસ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન તો સાતમું ગુણસ્થાન તો નિર્મળ પર્યાય પ્રગતિ વધારે અને છઠ્ઠાનો આ રાગ તો મલિન છે. મલિન ને નિર્મળ નું સાધન કેવું એ ટૂંકું કથન કરવા માટે કહ્યું છે. નહીતર કેવું છે તો છઠ્ઠાની શુદ્ધિ આત્માનું કારણ છે પણ એ શુદ્ધિની ભૂમિકાની હદમાં રાગ આવો હોય એ દ્વારા બતાવીને શુભ રાગ પોતે જાણે આત્માનું કારણ હોય એમ ઉપચારથી નિરૂપણ વ્યવહારથી કહેવામાં આવ્યું. સમજાણું? કાંઈ જયારે રામજીભાઈ કહ્યું હતું કારણ કે ઉતારી લો ભાઈ ભાઈ એટલે સિરિયસ પારિગ્રાફ સારો શું કહેવાય? નોટ ફૂટનોટ બહુ સરસ બહુ સરસ. એ વખતે વિચાર સ્ખલન ને બરાબર કરીને આમ બરાબર ચોરું ડરી દીધું. પછી ભેગા ભાઈ કાલે એમ કીધું ભાઈ હવે આ અષ્ટપાદનું કઈક કરો ચાર કે ભેગો પાંચમાં લોક કઈ મારે ભાઈ વાણિયા ને કઈ સમજાણું? કાંઈ આવા ઉપચરિત કથનમાં આરોપિત કથનમાં જેમ ઓલી મીંદડીને સિંહ બતાવ્યો એમ અર્થ તારવો જોઈએ. આવા આરોપિત કથનમાંથી એવો ભાવ તારવો જોઈએ, એવો ન્યાય તારવો જોઈએ, એવો અર્થ ખેંચી લેવો જોઈએ કે મહાવર્તાદિના શિવ વિકલ્પો નહીં, છઠ્ઠા ગુણસ્થાનના યોગ જે રાગ તે નહીં, તે આત્માનું ખરું કારણ નહીં પણ તેમના દ્વારા સૂચવવા ધારેલી કોની ઓલી છઠ્ઠા ગુણસ્થાનની સમજાય છે? કાંઈ આ છઠ્ઠી દશા હોય મુનિને એને આવા જ રાગ હોય એમ તેમના દ્વારા ઓલા રાગ દ્વારા સૂચવવા જણાવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાન યુગ શુદ્ધિ એ છઠ્ઠા ગુણસ્થાન યુગ નિર્મળ એ ખરેખર આત્મા ગુણસ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. એમાંથી અર્થ તારવો, એમાંથી ભાવ કહેવામાં એમ આવ્યું કે શુભ રાગ જે છઠ્ઠા ને યુગ સહજ અઠવીનો આવ્યો એ આઠમીનું કારણ પણ ઓલી છઠ્ઠાની શુદ્ધિમાં આવો જ હોય એ બતાવવા માટે આ વાત કરી છે. સાધન તો ખરેખર આ છે પણ એની શુદ્ધિમાં આવી જાતની મર્યાદા હોય એ મર્યાદા ને આનું કારણ કહ્યું આત્માનું અર્થ તારવો કે એને મર્યાદા વાળા રાગથી સૂચવાયેલી છઠ્ઠા ગુણસ્થાની શુદ્ધિ એ આત્માનું સાધન છે. એમાંથી અર્થ તારવો જોઈએ તો વાસ્તવિક સમજણ ને વાસ્તવિક એની ઓળખાણ